નીચે દબાવવાનું ના થઈ ગયો બેન દેખાતો નથી. બોલીએ સદગુરુ મહારાજ છે. બે મિત્ર હતા. હારે ભણતા ને રમતા ને બધું એમ નાનપણથી જ હારે હતા. પછી એને વેપાર ચાલુ કર્યો, બે હારે વેપાર ચાલુ કર્યો. એકને કર્યો વેપાર બે સરખો જ હારે ચાલુ, પણ એકને વેપારમાં મહેનત વધારે કરતો અને એક આળસુ હતો. એમ મારી કોઈ એક મહેનત વધારે કરતો અને એક આળસુ હતો. એમ એટલે મહેનત જે કરતો અને જે આળસુ હતો એને ધંધા કેટલાય બદલાવી નાખ્યા. એમ 5-7 વર્ષમાં ઘણા ધંધા બદલાવી નાખ્યા. ન હાલે જરાક નુકસાની આવે એટલે બદલાવે ને ઓલો નુકસાની આવે તો એનું ચાલુ જ રાખે. એમ એક દિવસ પછી આને એમ થયું કે આનો ધંધો એક જ બદલાયો નથી છતાંય આનો ધંધો કેમ હાલે, મને મારો કેમ આટલા બદલાવ્યા છતાંય હાલતો નથી. તો ઓલાને એમ થયું કે હું કોક સંત પાસે કે ઋષિ પાસે જાઉં. એમ તો પૂછે છે એ કે આનો ધંધો હાલે, મારો વેપાર કેમ નથી હાલતો? એમ મેં તો કેટલા ધંધા બદલાવ્યા. તો કે એક ધંધો એને પકડી રાખ્યો છે અને તે કેટલા ધંધા બદલાવ્યા. તો કે એક ગાય હોય તો ગાય ખડ હોય તો ચરતી આવે, નાનું મોટું ગમે એ ખડ હોય તો ચરતી આવે તો એનું પેટ ભરેલું જ હોય ને. એમ અને બીજી ગાય હોય તો એ ગમે એટલું ઊભું ઘાસ હોય તો એમને હાલી આવે તો એની પાસે તો કાંઈ ન હોય. એમ એટલે એક નિષ્ઠા, શ્રદ્ધા, વિશ્વાસ એક ઉપર રાખવો જોઈએ. મહેનત પ્રમાણે એમ ફળ મળે. એમ ઓલું એક ઘડીએ બધું બદલાવ્યા રાખી તો કાંઈ ન બોલો સદગુરુ મહારાજ છે. વાહ. સારું બોલતું.